વડોદરાના ફતેગંજમાં મૌલાનાનું કારસ્તાન સામે આવ્યું છે। સ્નાન કરતી મહિલાનો વિડીયો ઉતારતો હતો આ મૌલાના, જેમાં બાથરૂમની જાળીમાં મોબાઈલ મૂકીને વિડીયો ઉતારતો હતો। ઘરની બહાર લગાવેલા સીસીટીવીમાં આખો ભાંડો ફૂટ્યો। આરોપી મૌલાના હારૂન પઠાણની ધરપકડ કરવામાં આવી છે, તો સયાજીગંજ પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। આ મૌલાના કે જે ઘરની બહાર લગાવેલા સીસીટીવીમાં બાથરૂમની ત્યાં મોબાઈલ મૂકીને વિડીયો ઉતારતો હોવાના દ્રશ્યો સામે આવ્યા। કુણાલ જોડાઈ ગયા છે। કુણાલ, ક્યારની આ ઘટના છે અને સીસીટીવીમાં કઈ વિગતો સામે આવી છે? ગતરોજની આ ઘટના છે કે ફતેગંજ વિસ્તારમાં એક મૌલાના કે જેનું નામ હારૂન પઠાણ છે, પડોશમાં રહેતી એક મહિલા જ્યારે સ્નાન કરવા ગઈ હતી ત્યારે તેણે બારીમાંથી કોઈ મોબાઈલમાંથી વિડીયો ઉતારતું હોય તેવું લાગ્યું હતું અને તપાસ કરતા આ હારૂન પઠાણ કે જે મૌલવી પણ છે, તે મદ્રેસામાં ઇસ્લામિક ધાર્મિક અભ્યાસ પણ કરાવે છે અને સાથે ધાર્મિક વિધિ પણ કરતો હોવાનું બહાર આવ્યું છે। સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પોલીસે હારૂન પઠાણની ધરપકડ કરી છે અને મોબાઈલ પણ કબજે લીધો છે અને અન્ય કેટલી મહિલાનો વિડીયો આ રીતે ઉતાર્યા છે તેની પણ તપાસ હાથ ધરી છે। આભાર તમામ વિગતો માટે।